આજે વિંછિયામાં કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું હતું। આ સંમેલન પહેલા જ સમાજમાં બે ફાટા જોવા મળી રહ્યા છે। એક વર્ગ આ સંમેલનને સમર્થન આપે છે તો બીજો વર્ગ આ સંમેલનનો વિરોધ કરે છે। તો વળી કેટલાક લોકોનું કહેવું છે કે આ સંમેલન કુંવરજી બાવળિયા સામે વિરોધીઓ દ્વારા બોલાવવામાં આવ્યું છે, જેથી તેઓ સંમેલનમાં જોડાવાનો ઇનકાર કરે છે। ત્યારે હાલ રાજ્યમાં આ સંમેલનને કારણે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ વિશેષ અહેવાલમાં। રાજકોટના વિંછિયામાં કોળી સમાજ અને ઠાકોર સમાજનું આજે મહાસંમેલન યોજાયું હતું। બપોરે 2 કલાકે આ મહાસંમેલનની શરૂઆત કરવામાં આવી હતી। સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સંમેલનમાં મોટી સંખ્યામાં કોળી સમાજ અને ઠાકોર સમાજના લોકો ઉમટી પડ્યા હતા। ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સહિતના કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા હતા। જો કે બંને સમાજના લોકોની ભારે માત્રામાં ઉપસ્થિતિને પગલે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ 500થી વધારે પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે કોળી સમાજ અને ઠાકોર સમાજમાં થયેલા અત્યાચારો અને પથ્થરમારાના કેસો પરત ખેંચવા સહિતના મુદ્દાઓને લઈને સંમેલનમાં ચર્ચા થઈ હતી। વિંછિયામાં કોળી યુવાન ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા તેમજ પોલીસ દમન અને ન્યાય માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। વિંછિયા કોળી ઠાકોર સમાજના સંમેલનના કેટલાક મુદ્દાઓ આ પ્રમાણે હતા। વસ્તી આધારિત સંવિધાનિક હક આપો। કોળી ઠાકોર સમાજને વોટ બેંક ન સમજો। કોળી ઠાકોર સમાજનું શોષણ બંધ કરો। સ્વર્ગસ્થ ઘનશ્યામના પરિવારને આર્થિક સહાયની માંગ। 83થી વધુ યુવકો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ। કોળી સમાજ એક થઈ સરકારને તાકાત બતાવે। ખોટા રાજકીય આગેવાનોને સમાજ ભાન કરાવે। વિંછિયામાં યોજાયેલા કોળી સમાજના સંમેલનમાં મંત્રી કુંવરજી બાવળિયાની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે આ બાબતે એક નિવેદન પણ આપ્યું હતું। ગેનીબેને કહ્યું કે આયોજકોએ તમામ લોકોને આમંત્રણ આપ્યું છે। કુંવરજી બાવળિયા આવ્યા હોત તો સારું હતું। અહીં કોઈ પક્ષના સિમ્બોલ હેઠળ સંમેલન નથી મળ્યું। અન્યાય સામે અવાજ ઉઠાવવાની વાત છે। કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યા, એના માટે કરીને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ આજે કોળી ઠાકોર સમાજના આગેવાનો આ સમાજને હૂંફ મળે અને જે અન્યાય થયો છે એમને કઈ રીતે સરકાર તરફથી પોલીસ તરફથી ન્યાય મળે એના માટે કરીને આજે બધા આગેવાનો આ વિંછિયા ગામની મુલાકાતે અને આ સંમેલનમાં આવ્યા છે। હું માનું છું ત્યાં સુધી સર્વપક્ષીય જોડાવવું જોઈએ। બધાને આમંત્રણ પણ આયોજકોએ આપ્યું હતું। આ કોઈ પક્ષનો પ્રોગ્રામ નથી, માત્ર જે અન્યાય થયો છે અને ખોટી એફઆઈઆર દાખલ થઈ છે આ પરિવારોને અને યુવાનોને ન્યાય મળે એ માટેની સમાજની માગણી છે અને સમાજની માગણીને જ્યારે ન્યાય અપાવવાનો હોય ત્યારે સર્વપક્ષીય આગેવાનો હાજર રહ્યા હોત તો સમાજને પણ એનું મનોબળ મળોત। કોળી અને ઠાકોર સમાજના સંખ્યાબંધ પડતર પ્રશ્નોનું નિરાકરણ માટે મહાસંમેલન યોજાઈ રહ્યા હોવાનું સમાજના અગ્રણીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે। આ મહાસંમેલનને સફળ બનાવવા ગાંધીનગરમાં આગેવાનોની એક મહત્વની બેઠક મળી હતી। આ બેઠકમાં કોળી સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ અને આગેવાનોની નહિવત હાજરીને લઈને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। વડોદરા શહેરમાં ગત વર્ષે આવેલ વિનાશક પૂર વહીવટી તંત્ર માટે લપડાક સમાન હતું। વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદી ગાંડી તૂર બની હતી અને વિશ્વામિત્રીના પાણીએ વડોદરામાં વિનાશ વેર્યો હતો। અડધા વડોદરા શહેર પર વિશ્વામિત્રીનું પાણી ફરી વળતા ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા। આવા દ્રશ્યો ફરી ન જોવા મળે અને આવી પરિસ્થિતિ ફરી ન ઉદ્ભવે તે માટે તંત્ર દ્વારા પૂર પહેલા પાળ બાંધવામાં આવી રહી છે। મતલબ કે વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી તેમજ કાંઠા આસપાસના દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે વડોદરાવાસીઓનું શું આ વર્ષે પૂરની તકલીફમાંથી રાહત મળશે? આ સવાલનો જવાબ હવે જોવાનો રહેશે। વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 26 ઓગસ્ટે વિનાશક પૂર આવ્યું હતું। આ પૂરની સ્થિતિએ વડોદરા શહેરને થંભાવી દીધું હતું। આ પૂરને કારણે સ્થાનિકોને પડેલી તકલીફ અને તંત્રનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફ્લોપ થતા વડોદરાવાસીઓમાં પ્રચંડ રોષ ભભૂકી ઉઠ્યો હતો। ભારે રોષના પગલે રાજ્ય સરકાર પણ હચમચી ઉઠી હતી।
દરમિયાન સરકારે વિશ્વામિત્રી નદીના પૂરના પાણી અટકાવવા માટે તાબડતોબ ₹1,200 કરોડની પણ મંજૂરી આપી દીધી હતી. વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરના કારણે વડોદરા શહેરના લોકોને થયેલ ભારે નુકસાનને પગલે લોકોનો રોષ હજુ પણ શમ્યો નથી. સરકાર દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવા માટે વડોદરા કોર્પોરેશનને પણ તાકીદ કરી હતી, જેને પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી પરના દબાણો શોધવા માટે કાર્યવાહી શરૂ કરાઈ હતી. વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીમાં 24 કિલોમીટર લાંબી નદીમાં 375 મશીનો ઉતારી 10 ફૂટથી વધારે ખોદકામ કરાશે. કામગીરીના પ્રારંભથી 100 દિવસમાં કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને 71 કરોડ ચૂકવાશે. વાઇલ્ડ લાઇફ બોર્ડ અને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ બાદ જ કામ ચાલુ કરાશે. વિશ્વામિત્રીના 24 કિલોમીટરના પટ્ટા સુધી 575 મશીનોથી 10 ફૂટનું ખોદકામ કરાશે. હું આજે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, સમગ્ર નદીના તટ વિસ્તારમાં નદીને ઊંડી તથા પહોળી કરવા માટે કુલ 19 લાખ ઘન મીટર માટી ખોદીને કાઢવામાં આવશે, જેના થકી 190 કરોડ લીટર આ વિશ્વામિત્રી નદીના પાણીની વહન ક્ષમતામાં વધારો થશે. વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 1,200 કરોડની જાહેરાત થઈ હતી. સરકારની કમિટીની બેઠક બાદ 3,200 કરોડનો પ્રોજેક્ટ રિપોર્ટ સરકારમાં સબમિટ કરાયો હતો. તેના પ્રથમ તબક્કામાં વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ નદીની અંદર કામગીરી કરવા વાઇલ્ડ લાઇફ બોર્ડ અને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સની એનઓસી મેળવ્યા બાદ કામગીરી થશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની સફળતા બાદ નદીમાં પાણીની વહન ક્ષમતા વધશે અને 30 થી 40% પૂરનું જોખમ પણ ઓછું થશે. નદીમાં પૂર આવતું રોકવા નિષ્ણાતોની સમિતિએ વિવિધ સૂચનો કર્યા છે, જેમાં વિશ્વામિત્રી નદીના પટને ઊંડો અને પહોળો કરવો, નદીમાં ખોદકામ કરી કાંપ અને માટી બહાર કાઢવી, નદી રિસેક્શનિંગ અને આસપાસના ઝાડી ઝાંખરા કાપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. વિશ્વામિત્રી નદી 24 કિલોમીટર અને વડોદરાના આસપાસમાં એટલે આવતી અને જતી, જેને આપણે ઢાઢર નદી પણ કહીએ છીએ, એના અંદર પણ લગભગ સિંચાઈ વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા બધે જ કામ ચાલુ છે. અને આજે જ્યારે વિશ્વામિત્રી નદીનું એક ખાતમુહૂર્ત થયું છે, ત્યારે એનાથી 200 કરોડથી પણ વધારે લીટરનું પાણી એકી સાથે વહી જશે અને વિશ્વામિત્રી નદીની જે વહન ક્ષમતા વધશે, તેનાથી આગામી દિવસોમાં કોઈ દિવસ વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ નહીં સર્જાય એવો મને ચોક્કસ વિશ્વાસ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં આવેલી 66 કિલોમીટર લાંબી 22 હયાત કુદરતી કાંસને આઈડેન્ટિફાઈ કરી તેના રિસેશન અને ડિસલ્ટિંગની કામગીરી કરવામાં આવશે. કાંસમાં જમા થયેલ કચરાનો નિકાલ કરી કાંસની વહન ક્ષમતા વધારવા માટે પાકા કાંસોને તોડી સફાઈ કરાશે. તદુપરાંત વરસાદી કાંસના સ્લેબ તોડી ત્યાં સફાઈ કરવામાં આવશે. આ કાંસ પર ચેક્ડ પ્લેટ અથવા પ્રીકાસ્ટ સ્લેબ કરાશે, જેનાથી વારંવાર તેને ખોલી અને સાફ કરી શકાય. આગામી 100 દિવસમાં કામગીરી કરવામાં આવશે. દર વર્ષે કાંસની સફાઈ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ માત્ર ચેમ્બરની સફાઈ થાય છે. ત્યારે કમિટી દ્વારા નદીમાંથી સિલ્ટ બહાર કાઢી વહન ક્ષમતા વધારવા જણાવાયું છે. તો બીજી તરફ વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું પુનઃનિર્માણ ન થાય અને સરોવરોની સંગ્રહ શક્તિ વધે તે હેતુસર આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવાની કામગીરી પીપીપી અંતર્ગત શરૂ કરાઈ છે. આ કામગીરી માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વખર્ચે ઊંડું કરવાની કામગીરી પોતાની મશીનરી સાથે કરી રહી છે. આજવા સરોવરને ઊંડું કરવાની કામગીરીમાં રસ ધરાવનાર ક્લિયરની પોકલેન, જેસીબી અને ડમ્પર જેવી મશીનરીથી સરોવરને ઊંડો કરવામાં કામે લાગી ગઈ છે. તે જ પ્રકારે પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવા માટે 11 એજન્સીએ લોકભાગીદારીની યોજનામાં ભાગ લીધો છે. આ એજન્સીઓની અંદાજે 250થી વધુ પોકલેન, જેસીબી અને ડમ્પર જેવી મશીનરી સરોવરને ઊંડું કરવા કામે લાગી છે. સિટીની અંદર 24 કિલોમીટરનો એરિયા, બંને બેંક ગણીએ તો આ બાજુ અને ઓલી બાજુ 48 કિલોમીટર, અને સિટીની અંદર આ જે કામગીરી છે 100 દિવસમાં પૂર્ણ કરવાનો ટ્રાય કરીએ છીએ. આજે એનું ખાતમુહૂર્ત માન્ય મુખ્યદંડક બાલુભાઈ શુક્લ સાહેબ અને મેયરશ્રી, ધારાસભ્યશ્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આની અંદર જે છે સમય મર્યાદા અમારી 100 દિવસમાં અમે પૂરું કરીશું. વડોદરા શહેરમાં ગત વર્ષે ચોમાસા દરમિયાન 3 વખત પૂર આવ્યું હતું, જેથી કોર્પોરેશનનું તંત્ર પૂર નિવારણ કામગીરીમાં લાગ્યું છે. વડોદરામાં હવે ભવિષ્યમાં પૂરની પરિસ્થિતિ ભૂતકાળની પરિસ્થિતિ બની જાય તે દિશામાં યુદ્ધના ધોરણે 130 દિવસમાં કામગીરી કરવા આયોજન હાથ ધરાયું છે.
સૂર્ય નદી અને વિશ્વામિત્રી નદીના સંગમ સ્થળે દેણા ખાતે કોર્પોરેશનની જગ્યામાં બફર લેક બનાવવાનું આયોજન હાથ ધરી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બીજા 10 જેટલા બફર લેક પણ બનાવવામાં આવનાર છે. વડોદરામાં પૂર હવે ભૂતકાળ બનશે તેવો મહાનગરપાલિકાના સત્તાધીશો દાવો કરી રહ્યા છે. આ દાવો કેટલો વિશ્વસનીય સાબિત થાય છે તે આવનાર ચોમાસા દરમિયાન ખબર પડી જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.